બીકોમ સેમિસ્ટર 3 અર્થશાસ્ત્રમાં આપણે ઓલરેડી પ્રકરણ નંબર 6 નો પહેલો ભાગ જોઈ લીધો છે. એમાં એ જે આપણે ગઈકાલે એનો વિડીયો લેક્ચર આપણે યુટ્યુબ ચેનલ પર નાખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઔદ્યોગિક વિકાસ પાઠ જોઈ રહ્યા છીએ એમાં ઘણા બધા પોઈન્ટનું આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ફરીથી એકવાર જો એને નજર સમક્ષ લેવા જોઈએ તો ઔદ્યોગિક વિકાસમાં ઔદ્યોગિક વિકાસનો અર્થ શું, એનો મહત્વ શું છે, ઔદ્યોગિક વિકાસ થવાથી એક્ઝેક્ટલી પરિસ્થિતિમાં કયા પ્રકારનો બદલાવ આવે છે, એમાં હકારાત્મક પાસા, નકારાત્મક પાસાને વિદ્યાર્થી મિત્રો આપણે જોયા. પછી આપણે જોયા ને ઘણી બધી વસ્તુ કે ભાઈ ઔદ્યોગિક વિકાસ થવાથી કઈ વસ્તુમાં કેટલો બદલાવ આવશે, પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસની મહત્વ શું છે એ પણ આપણે જોયા. એની થોડીક દલીલો હતી, એના 6 પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલેના લેક્ચરમાં જોયા. પછી આપણે જોયું કે ભાઈ આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસની પરિસ્થિતિ આપણા દેશમાં કેવી હતી. તો જે પંચવર્ષીય યોજનાઓ છે, છેક 1951 થી ચાલુ થયેલી છે, દર 5 વર્ષે એક યોજના હોય છે. તો આ જે પંચવર્ષીય યોજનામાં કઈ પંચવર્ષીય યોજનામાં આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસની પરિસ્થિતિ કેવી હતી અને કયા ક્ષેત્ર પાછળ કેટલો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને એના શું લક્ષ્યાંકો હતા એ બાબતનું આપણે ચોક્કસથી ગઈકાલે ડિસ્કશન જોયું. એના પછી આપણે અહીંયા આપણને ટેબલમાં થોડીક માહિતી આપી છે કે કયા સમયગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર કેટલા ટકા હતો. પછી આપણને અહીંયા વર્ષ દરમિયાન કે ભાઈ 1993, 94, 94, 95, 96, 96, 97 એવી રીતે વાર્ષિક ઔદ્યોગિક વિકાસનો દર છે એ પણ અહીંયા આપણને આ ટેબલમાં કોષ્ટકમાં આપ્યો છે અને એની સમજૂતી પણ આપણે નીચે આપી છે, જે આપણે ગઈકાલે ડિસ્કશન કર્યું. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણો જે છે એ શું હોઈ શકે. તો એમાં પણ આપણે જોયું કે ભાઈ પ્રભાવશાળી વિકાસ દર, સરકારનું યોગદાન, જાહેર ક્ષેત્રનો વિકાસ, મજબૂત ઔદ્યોગિક પાયો વગેરે બાબતો આપણે પછી એમાં જોયું કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો છે, ઔદ્યોગિક વિકાસની ઉજ્જવળ તકો છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, મૂડી ઉદ્યોગોની મહત્તા છે. તો આ બધી વસ્તુ જે છે આપણે ગઈકાલે ડિસ્કસ કરી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એની સાથે સાથે ઔદ્યોગિક માળખામાં પરિવર્તનો જે છે એનું પણ સમજી લીધું. ઔદ્યોગિક માળખું છે એને આપણે કેવી રીતે વર્ગીકરણ કરી શકીએ, શેના આધારે વર્ગીકરણ હોઈ શકે, પછી માલિકીની દ્રષ્ટિએ હોય, ઉત્પાદન પદ્ધતિની દ્રષ્ટિએ હોય, ઉત્પાદનના પ્રમાણની દ્રષ્ટિએ હોય. તો મતલબ અલગ અલગ પ્રકારની અલગ અલગ રીતે એનું વર્ગીકરણ આપણે જોયું કે કેવી રીતે જે ઉદ્યોગો છે એનું વર્ગીકરણ થતું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એમાં આવેલા પરિવર્તનો જે છે એની પણ વાત કરી કે ભાઈ કયા પ્રકારના પરિવર્તનો જનરલી આપણે ઔદ્યોગિક વિકાસમાં જોવા મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે આજે આ 6થો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે કે ભાઈ ઔદ્યોગિક વિકાસના નકારાત્મક પાસા કયા છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં કે ઔદ્યોગિક વિકાસ થાય તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઔદ્યોગિક વિકાસ ખૂબ જરૂરી છે. કોઈ પણ દેશનું અર્થતંત્ર જે છે એ કહેવાય કે ભાઈ વિકાસશીલ હોય કે અલ્પ વિકસિત હોય તો એને વિકસિત બનાવવા માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ જરૂરી છે. કેમ કે દુનિયાના જેટલા પણ એવા દેશો કે જે વિકસિત છે એમને એ દેશે હંમેશા ઔદ્યોગિકરણ ઉપર જ ભાર મૂક્યો છે અને દેશમાં ઔદ્યોગિકરણ સતત થતું રહે અને એનો વિકાસ સતત થતો રહે એ બાબતને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ છે. તો એવું કહી શકાય કે ભાઈ ઔદ્યોગિક વિકાસ જે છે એ ખૂબ જ સારી વસ્તુ છે, થવું જોઈએ. દેશ વિકસિત બને છે, એનાથી લોકોને રોજગારી મળે છે, લોકોને જીવન જરૂરિયાતની વસ્તુની જે માંગ છે એ પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો હવે આપણે જોઈશું કે ઔદ્યોગિક વિકાસના નકારાત્મક પાસા શું હોઈ શકે. તો વાંચીશું અંદર કે ભાઈ આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નિશંક સંતોષકારક છે. ઔદ્યોગિક વિકાસનો સરેરાશ વાર્ષિક દર લગભગ 7% છે. પરિણામે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 6%થી વધીને 25% થયો છે. ઔદ્યોગિક વિકાસનો સરેરાશ દર ખેતી વિકાસના સરેરાશ દર 2.7% તેમજ વસ્તી વૃદ્ધિના સરેરાશ દર લગભગ 2%થી પણ ઊંચો રહ્યો છે. આઝાદી પૂર્વે 1900 થી 1945ના ગાળામાં તો ઔદ્યોગિક વિકાસનો દર માત્ર 2% જ હતો. તેમ છતાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસના કેટલાક પાસા અસંતોષ જન્માવે એવા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે કે એવા કયા પાસા છે કે જે નકારાત્મક પાસા છે. સૌથી પહેલા આપણે જોઈશું કે બિન કાર્યક્ષમતા. મોટા ભાગના ઉદ્યોગોમાં કાર્યક્ષમતાનો અભાવ હતો. એમાં સરેરાશ ખર્ચ અન્ય દેશોના ઉદ્યોગોના સરેરાશ ખર્ચથી 2 થી 3 ગણો હતો. કેટલાક ઉદ્યોગોમાં ઉપલબ્ધ ઉત્પાદન શક્તિનો ઉપયોગ માત્ર 10 થી 30% જેટલો જ હતો. ઉત્પાદનની ગુણવત્તા પણ નિમ્ન કક્ષાની હતી. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે કે ભાઈ ઔદ્યોગિકરણ થાય મતલબ કે ઔદ્યોગિકરણ થવાનો મતલબ એવો પણ થાય છે કે દેશમાં વસ્તુઓનું ઉત્પાદન વધે છે.
પરંતુ એકચ્યુઅલી થાય છે એવું કે ઔદ્યોગિકરણ થયું તો બિનકાર્યક્ષમતા પણ હતી. મતલબ કે ઉત્પાદન શક્તિનો ઉપયોગ 10 થી 30% જેટલો જ હતો. કોઈ ઉદ્યોગ જે છે એ ઘણું બધું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં પણ એ લોકો વધારે પડતું ઉત્પાદન કરવા માટે સક્ષમ ન હતા, મતલબ કે કરતા ન હતા એ સમય. એટલે કહે કે બિનકાર્યક્ષમતા બહુ હતી. ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો અને મહત્તમ ઉપયોગ થતો ન હતો. તો એના કારણે આપણે કહી શકીએ કે આપણે જે ઉત્પાદન ખર્ચ છે એ પણ ખૂબ જ વધારે હતો. બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં જે વસ્તુ કે સેવાનો ઉત્પાદન ખર્ચ થતો હતો એ પણ ખૂબ જ વધારે હતો. એનું કારણ ફક્ત ને ફક્ત કહી શકીએ કે બિનકાર્યક્ષમતા હતું. કેમ કે આપણે કોઈ પણ જે ઉત્પાદનના વસ્તુઓ, જે ઉત્પાદનના જે સાધનો છે એનો આપણે મહત્તમ ઉપયોગ ના કરીએ, વપરાયેલા સાધનો પડ્યા રહે તો એનાથી ઉત્પાદન ખર્ચ વધવાનો જ છે. તો એના કારણે આપણે કહી શકીએ કે બિનકાર્યક્ષમતા જે છે એ ઔદ્યોગિક વિકાસનું એક નકારાત્મક પાસું છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજો પોઈન્ટ આપે છે ઔદ્યોગિક માંદગી. ઘણા ઔદ્યોગિક એકમો માંદા છે અને એ પૈકી કેટલાકને તાળા મારવામાં આવ્યા છે. આ બધા એકમોમાં ઉત્પાદન શક્તિનો અપૂર્ણ ઉપયોગ, કાચા માલ કે તૈયાર માલનો ભરાવો, નીચી ગુણવત્તાને લીધે વસ્તુની માંગમાં ઘટાડો, ઔદ્યોગિક વિવાદ, શ્રમિકોને વેતન અને પ્રોવિડન્ટ ફંડની ચૂકવણીમાં વિલંબ અને છેતરપિંડી, વ્યાજની ચૂકવણી કરવાની અશક્તિ વગેરે સ્વરૂપે માંદગી ખુલ્લી પડી છે. તો વિદ્યાર્થી મિત્રો વધારે પડતું મારે આમાં તમને સમજાવવાની જરૂર નથી, પરંતુ તમે જોઈ શકો છો કે ભાઈ ઔદ્યોગિક માંદગી એટલે શું. તો ઘણા બધા કારણો છે કે પછી ઉત્પાદન શક્તિનો પૂરો ઉપયોગ ના થતો હોય, મતલબ કે ઉત્પાદન જેટલું કરી શકવા માટે શક્તિ હોય, જેટલી ક્ષમતા ધરાવતો એટલું ઉત્પાદન કરતા જ ના હોય, કાચા માલ કે તૈયાર માલનો ભરાવો હોય, તૈયાર માલ પડ્યો હોય પણ વેચાતો જ ના હોય, નીચી ગુણવત્તા લીધે વસ્તુની માંગમાં ઘટાડો હોય. તો એવા ઘણા બધા કારણો છે કે જેના કારણે ઘણા બધા જે ઉદ્યોગો છે એને તાળા પણ મારવામાં આવ્યા છે, મતલબ કે બંધ પણ થઈ ગયા છે. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે નકારાત્મક પાસું છે એમાં આપણે જોવા જઈએ તો પ્રાદેશિક અસમાનતા. ઔદ્યોગિક વિકાસ રાજ્યો અને પ્રદેશો વચ્ચે અસમાન રીતે વહેલા છે. અમુક જ રાજ્યોનો એમાં સી ફાળો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર અને તમિલનાડુ, આ 4 રાજ્યોમાં 50%થી વધુ કારખાના છે, જેમાં કુલ મૂડી રોકાણના 48% જેટલું મૂડી રોકાણ થયેલું છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેમનો ફાળો લગભગ 50% છે અને કુલ રોજગારીમાં તેમનો ફાળો 47% છે. બીજી તરફ બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના આ 4 રાજ્યોમાં 18% કારખાના છે, જેમાં કુલ મૂડી રોકાણના 20% મૂડી રોકાણ થયેલું છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેમનો ફાળો 23% છે અને કુલ રોજગારીમાં તેમનો ફાળો 25% છે. તો જોઈ શકાય છે કે ભાઈ દેશમાં 29 રાજ્યો છે. તો હવે દરેક પ્રદેશમાં, દરેક રાજ્યોમાં મૂડી રોકાણનો દર જોઈએ, અમુક જગ્યા પર વધારે હોય, અમુક જગ્યા પર ઓછું હોય. તો પ્રાદેશિક રીતે અસમાનતા પણ સર્જાય છે. અમુક રાજ્યો એવા હોય કે ત્યાં વધારે પડતા કારખાના હોય, ઔદ્યોગિકરણ સારું એવું થયેલું હોય, મૂડી રોકાણ થયેલું હોય, લોકોને રોજગારી પણ સારી મળતી હોય. તો અમુક રાજ્યો એવા પણ છે કે જ્યાં કંઈ ખાસ ઔદ્યોગિકરણ થયેલું નથી, લોકોને ખાસ રોજગારી પણ મળતી નથી. તો કોઈ જગ્યા પર સારી પરિસ્થિતિ, કોઈ જગ્યા પર ખરાબ પરિસ્થિતિ પણ ઉદ્ભવતી હોય છે. તેથી કહી શકીએ કે ઔદ્યોગિકરણનું આ આપણે એક નકારાત્મક પાસું છે કે ભાઈ એનાથી ઉદ્યોગો જે છે અમુક ચોક્કસ સ્થળને જ પસંદ કરે છે પોતાનો ઉદ્યોગ કરવા માટે. એટલે અમુક જગ્યા પર વિકાસ બહુ ઓછો થતો હોય છે એટલે પ્રાદેશિક અસમાનતા પણ સર્જાતી હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો ઓછું રોજગારી સર્જન. બેકારી નિવારણમાં ઔદ્યોગિક વિકાસ મદદરૂપ થઈ શક્યું નથી. જાહેર ક્ષેત્રમાં મોટા ભાગના ઉદ્યોગો મૂડી પ્રચુર છે. તેમાં ઉત્પાદનના એકમ દીઠ મૂડીની જરૂર વધુ હોય છે અને શ્રમની જરૂર ઓછી હોય છે. એટલે જેટલી ઝડપથી જાહેર ઉદ્યોગોમાં રોકાણ વધે છે તેટલી ઝડપથી રોજગારી વધી નથી. આયોજનમાં હંમેશા મોટા ઉદ્યોગોને અગ્રતા આપી છે. પરિણામે નાના અને ગૃહ ઉદ્યોગોને પણ પૂરતી મહત્તા મળી નથી, પરંતુ નાના અને ગૃહ ઉદ્યોગો શ્રમ પ્રચુર છે અને એમાં થોડાક મૂડીરોકાણ દ્વારા વધુ રોજગારીનું સર્જન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિકરણ થાય એટલે જો ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે મૂડી પ્રચુર છે, મતલબ કે એ લોકો એમ કહેવાય ને કે અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરતા હોય છે ઉત્પાદન કરવા માટે. આજથી અમુક વર્ષો પહેલા કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે દાખલા તરીકે 10 વ્યક્તિની જરૂર પડતી હોય તો આજે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ફક્ત 2 વ્યક્તિની જ જરૂર પડે છે. એવું કેમ શક્ય બન્યું છે? તો એવું એનાથી શક્ય બન્યું છે કે હવે મશીન કામ કરે છે. મતલબ કે 2 વ્યક્તિ એક મશીનને ઓપરેટ કરીને જે વસ્તુનું ઉત્પાદન કરી શકે છે એ જ વસ્તુનું ઉત્પાદન પહેલા 10 લોકો
ફિઝિકલી કરતા હતા. એટલે એમ કહી શકાય કે જેટલું ઔદ્યોગિકરણ થયું છે, જેટલી નવી ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો છે અને મોટા પાયા પરના જે ઉદ્યોગો છે એ પણ મૂડી પ્રચુર છે. મતલબ કે એ લોકો શ્રમ પ્રચુર નથી, મતલબ કે લોકોને રોજગારી એમાં સતત ઘટાડો થતો રહ્યો છે. એ લોકો મૂડીમાં વધારે પડતું મૂડી રોકાણ કરે છે, નવા નવા યંત્રો લાવે છે અને એનાથી કહેવાય તો જેટલું ઔદ્યોગિકરણ વધ્યું છે એટલું સાથે સાથે રોજગારીનું સર્જન થયું નથી. એટલે રોજગારી એટલી વધી નથી. અને એમ કહી શકાય કે જે ગૃહ ઉદ્યોગો છે અને નાના પાયાના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો વધારે પડતી રોજગારીનું સર્જન કરતા હોય છે, પરંતુ એમને આપણા દેશમાં મોટા ભાગનું જે મૂડીરોકાણ છે એ મોટા પાયા પરના ઉદ્યોગોમાં જ થયું છે. તો જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એમની પણ ઉપેક્ષા કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની નિમ્ન કાર્યક્ષમતા. તો આમાં જોઈએ કે ભાઈ આયોજન કાળ દરમિયાન જાહેર ક્ષેત્ર ઝડપથી વિસ્તારવામાં આવ્યું છે. જાહેર સાહસોની સંખ્યા વધી અને એમાં મૂડીરોકાણ પણ વધારવામાં આવ્યું છે, પણ તેમની એકંદર કામગીરી સંતોષકારક નથી. મોટા ભાગના જાહેર સાહસોમાં સંચાલન બિનકાર્યક્ષમ છે અને ઉત્પાદન ખર્ચ ઊંચો છે. કેટલાક જાહેર સાહસો ખોટ કરી રહ્યા છે, તો કેટલાક જાહેર સાહસોમાં વળતરનો દર સાવ ઓછો છે. વિકાસલક્ષી કાર્યક્રમો માટે સરકારને જાહેર સાહસોના નફામાંથી પૂરતા નાણાં મળી રહેશે એવી આશા હતી, પણ તેનાથી ઉલટું બન્યું છે. જાહેર સાહસોને ટકાવી રાખવા માટે સરકાર બજેટમાંથી નાણાકીય સાધનો ફાળવવા પડે છે અને પરિણામે રાજકોષીય ખાધ વધી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જેટલા પણ જાહેર સાહસો છે, જેટલી પણ સરકારી કંપનીઓ છે અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ છે, એ મોટા ભાગને પોતાનો ધંધો ખોટમાં ચલાવતા હોય છે. કઈ ખાસ વળતર નથી, નફાનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે એમાં બિનકાર્યક્ષમ સંચાલન હોય છે. જાહેર ક્ષેત્ર પાછળથી જેટલું વળતર મળશે અથવા જેટલી આવક મળશે એવી આશા હતી એ પણ પુરવાર થઈ નથી. અને કહી શકાય કે જાહેર ક્ષેત્રમાં બિલકુલ બિનકાર્યક્ષમ સંચાલન હોવાથી બિલકુલ અસંતોષકારક કામગીરી પણ થતી હોવાથી તેમાં ખોટ સામાન્ય રીતે ખોટ અને બિલકુલ ઓછા દરે વળતર મળતો હોવાથી એક પ્રકારે કહેવા જઈએ તો એમાં ઔદ્યોગિકરણ તો થયું છે, પરંતુ જેટલું વળતર જોઈએ એટલું મળ્યું નથી અને એના કારણે રાજકોષીય ખાધમાં પણ વધારો થયો છે. તો કહી શકાય કે ઔદ્યોગિકરણ તો થયું છે જાહેર ક્ષેત્રમાં, પણ જેટલું વળતર મળવું જોઈએ એ મળતું નથી, કારણ કે સરકારી કામ કેવા હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ. તાજેતરમાં ઔદ્યોગિક વિકાસને લીધે પ્રદૂષણના વિભિન્ન પ્રશ્નો ઊભા થયા છે. પર્યાવરણને હાનિ પહોંચી છે અને હવા, પાણી તેમજ ધ્વનિના પ્રદૂષણને પરિણામે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે. અલબત્ત પ્રદૂષણના પ્રશ્નોના નિવારણ માટે સરકાર સક્રિય થઈ છે અને અનેક પગલાં પણ લેવામાં આવ્યા છે, પરંતુ બિનકાર્યક્ષમ અને ઢીલા અમલીકરણને લીધે પર્યાવરણના પ્રશ્નોનું નિરાકરણ થઈ શક્યું નથી. તો યા તમે સમજી શકો છો કે ઔદ્યોગિક વિકાસ થશે, જેટલા ઉદ્યોગોમાં વધારો થશે એટલો એ લોકો જે છે એમનો પછી ધુમાડા થ્રુ હોય કે પ્રદૂષિત પાણી થ્રુ હોય કે જમીનનું કે પ્રદૂષણ બહુ થતું હોય છે અને એ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ બહુ ગંભીર અસરો થતી હોય છે. અને એટલે કહી શકાય કે આ પણ ઔદ્યોગિકરણનું અથવા ઔદ્યોગિક વિકાસનું એક નકારાત્મક પાસું છે કે જેટલું ઔદ્યોગિકરણ થશે એટલું પર્યાવરણ દૂષિત થવાના ચાન્સીસ પણ વધી જશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ જોવા જઈએ તો ભારતમાં ઔદ્યોગિક વિકાસને અવરોધતા પરિબળો કયા છે. તો ઔદ્યોગિક વિકાસને અવરોધતા પરિબળો જોવા જઈએ એવા કયા પરિબળો છે કે જેનાથી ઔદ્યોગિક વિકાસ અવરોધાય છે અથવા તો ઔદ્યોગિક વિકાસ બહુ ધીમો થાય છે. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે જોવા જોઈએ તો નાણાં ભંડોળની અછત. નાણાં ભંડોળની અછત એટલે શું? તો આપણને પોઈન્ટ જ કહી દે છે કે ભાઈ નાણાંની અછત છે. ઔદ્યોગિક ધિરાણનો પુરવઠો ઔદ્યોગિક એકમોની નાણાકીય જરૂરિયાતોની સરખામણીમાં અપૂરતો છે. ઉદ્યોગોની લાંબા ગાળાની ધિરાણની જરૂરિયાત સંતોષવા માટે સરકારે કેટલીક વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે, પણ આ સંસ્થાઓ અપર્યાપ્ત પુરવાર થઈ છે. મૂડી બજાર જે લાંબા ગાળાની લોનનું બજાર છે તે મર્યાદિત છે. સાહસ મૂડી પૂરી પાડતી સંસ્થાઓ નહીવત છે. જુદા જુદા પ્રકારની લોન પર વ્યાજના દરો ન તો વાજબી છે કે ન તો સુસંગત છે. કેટલાક વ્યાજના દરો સરકારના અંકુશ હેઠળ છે. પરિણામે ઔદ્યોગિક મૂડીરોકાણના માળખામાં વિક્ષેપો સર્જાયા. મતલબ કે ઔદ્યોગિકરણ ત્યારે જ શક્ય બને છે જ્યારે પૂરતું ધિરાણ મળી રહે. જરૂરિયાત જેટલી પડે કોઈ પણ નવો ધંધો કરવા માટે આપણને પૈસાની જરૂર પડે તો યોગ્ય જગ્યા પરથી આપણે લોન મળવી જોઈએ. લોનનું વ્યાજ છે એ યોગ્ય હોવું જોઈએ. તો આવા કઈ જે કહેવાય કે નાણાકીય સંસ્થાઓની સ્થાપના થઈ હોય, આવી કોઈ નાણાકીય સેવાઓ મળતી હોય તો એના દ્વારા ઔદ્યોગિક વિકાસ બહુ ઝડપી અને સરળતાથી થઈ શકે છે.
પરંતુ આપણા દેશમાં નાણાકીય ભંડોળની અછત છે, કેમ કે યોગ્ય સગવડો જે હોવી જોઈએ એ પણ મળતી નથી. પછી વિદ્યાર્થી મિત્રો, અવરોધમાં આપણે બીજું કારણ જોવા જઈએ તો અંતઃસ્તરની સગવડોની અછત. ઔદ્યોગિક વિકાસ માટે પાણી પુરવઠો, વીજળી, રસ્તા, રેલવે, દૂરસંચાર વગેરે જેવી અંતઃસ્તરની સગવડો ખૂબ જરૂરી છે. આ સગવડોને પરિણામે બજારો વિસ્તરે છે અને વસ્તુઓ, કાચો માલ, સાધન સામગ્રી, શ્રમ વગેરેની ગતિશીલતા પણ વધે છે. પરિણામે ઔદ્યોગિક વિકાસ વેગ તો પકડે છે. પરિણામે ઔદ્યોગિક વિકાસ વેગ પકડે છે. ભારતમાં આયોજન કાળ દરમિયાન અંતઃસ્તરની સગવડોમાં ઠીક પ્રગતિ થઈ છે, છતાં ઔદ્યોગિક વિકાસની જરૂરિયાતની દ્રષ્ટિએ હજુ આ સગવડો અપૂરતી છે. વીજળી, પાણી, પાકા રસ્તા, રેલવે વગેરેની અછતની સમસ્યાઓ સર્વવિદિત છે. કહી શકાય કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી ના હોય તો પણ ઔદ્યોગિક વિકાસ ઝડપી થતો નથી. એના માટે વીજળી, પાણી, રસ્તા, વાહન વ્યવહાર આ તે બધી સગવડો જે છે એ ખૂબ જ પૂરતા પ્રમાણમાં હોય તો ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ જ ઝડપી થતો હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એના પછીનું બીજું એક કારણ જોવા જોઈએ, ખેતી ક્ષેત્રનો મંદ વિકાસ. ખેતી ક્ષેત્રનો વિકાસ ધીમો છે અને ઔદ્યોગિક પેદાશોની માંગ પર એની પ્રતિકૂળ અસર પડી છે. ખેતી ક્ષેત્રમાં રોકાયેલી મોટાભાગની વસ્તી, જેમાં સીમાંત ખેડૂતો અને જમીન વિહોણા ખેત મજૂરોનો સમાવેશ થાય છે, તેમની આવક એટલી ઓછી છે કે લગભગ બધી આવક ખાદ્ય પદાર્થ પર ખર્ચાઈ જાય છે. ઔદ્યોગિક પેદાશો ખરીદવા માટે નાણું ફાજલ પાડી શકાતું નથી. હવે આપણા દેશમાં મોટા ભાગના લોકો ખેતી પર આધારિત છે. જેમ કે આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. હવે આપણા દેશમાં ખેડૂતોની હાલત એટલી ખરાબ હોય છે કે એ લોકો પોતાના જીવન જરૂરિયાતની જે ખાવા પીવાની વસ્તુઓ હોય, 2 ટકનું ભોજન પાછળ જે ખર્ચા થતા હોય એમ જ પોતાની સંપૂર્ણ આવક ખર્ચાઈ જતી હોય છે. એટલે ઔદ્યોગિક જે ઉદ્યોગો, જે કંપનીઓ દ્વારા વસ્તુઓ બનાવવામાં આવે છે અને બજારમાં વેચવામાં આવે છે, એ પણ ખરીદવા માટે ઘણા બધા ખેડૂતો પાસે પૈસા હોતા નથી. તેથી એનાથી શું અસર થાય છે કે ભાઈ ઉદ્યોગીકરણ દ્વારા અલગ અલગ કંપનીઓ દ્વારા જે વસ્તુઓ બજારમાં વેચવામાં આવે છે એની માંગ જેટલી જોઈએ એટલી વધતી નથી. કારણ કે ઘણા બધા લોકો કે જે ખેતી સાથે સંકળાયેલા છે, ખેડૂતો છે, ગરીબ છે, એ લોકો પોતાની જેટલી પણ કમાણી છે, મોટા ભાગની કમાણી જે છે જીવન જરૂરિયાતની જે ખાવા પીવાની વસ્તુ છે એની પાછળ જ ખર્ચાઈ જતી હોવાથી એ લોકો જે છે ઔદ્યોગિક જે પેદાશો છે એ પણ ખરીદી શકતા નથી. જેના કારણે પણ આપણે કહી શકીએ કે ભાઈ આપણા દેશમાં ઔદ્યોગિકરણનો વિકાસનો આપણે એક અવરોધ છે. પછી ચોથો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યો છે કે નીચી માથાદીઠ આવક. તો નીચી માથાદીઠ આવક એટલે શું? આપણે માથાદીઠ આવક ઓલરેડી ભણી ચૂક્યા છીએ રાષ્ટ્રીય આવક ચેપ્ટરમાં. ભારતમાં માથાદીઠ આવક નીચી છે. ઉપરાંત રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં ભારે વિષમતા પ્રવર્તે છે. એટલે મોટા ભાગની પ્રજાની આવક રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછી છે. લગભગ 26% વસ્તી ગરીબી રેખા હેઠળ છે. ઔદ્યોગિક પેદાશો ખરીદવાની તેમની હેસિયત જ નથી. તો સમજી શકાય છે કે ઘણા બધા લોકો એવા છે આપણા દેશમાં, 26% લોકો એવા છે કે જે લોકો ગરીબી રેખા હેઠળ માંડ પોતાનું જીવન જીવતા હોય છે. એ લોકો ઔદ્યોગિક પેદાશો, ઔદ્યોગિક વસ્તુઓ નહીં ખરીદી શકે, જેના કારણે આપણા દેશમાં એની માંગ ઓછી છે અને દેશનો વિકાસ પણ ઓછો છે, ઔદ્યોગિક વિકાસ ઓછો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 5મો પોઈન્ટ જોવા જઈએ તો ઔદ્યોગિક સંબંધોમાં તંગદિલી. ભૂતકાળમાં અવારનવાર કામદારો અને માલિકો વચ્ચે એક યા બીજા કારણોસર વિવાદો અને વિગ્રહો સર્જાતા હતા. ઘણા બધા કર્મચારીઓ સ્ટ્રાઇક પર ઉતરી જાય આ તે. તો પહેલા બહુ થતું હતું, ખાસ કરીને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં આવું વારંવાર બનતું અને ત્યારે કામદારો હડતાલ પર ઉતરી જતા હતા અને માલિકો લોકઆઉટના હથિયારો ઉપયોગ કરતા હતા. હજી પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં આવી ઘટનાઓ બને છે. હડતાલ અને લોકઆઉટના આર્થિક પરિણામો ગંભીર છે. ઉત્પાદન અને આવક ઘટે છે. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થતો નથી. શ્રમ વેડફાય છે અને કાયદો તથા વ્યવસ્થાના પ્રશ્નો સર્જાય છે. ભારતમાં ઔદ્યોગિક વિવાદોના ઉકેલ માટે તેમજ ઔદ્યોગિક ઝઘડાના સમાધાન માટે જે તંત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે તે કાર્યક્ષમ પુરવાર થયું નથી. તો આ પણ એક કહેવાય કે ભાઈ એનો અવરોધ છે કે ભાઈ ઔદ્યોગિક સંબંધોમાં તકદીલી. કર્મચારીઓ અને માલિકો વચ્ચે ઘણા બધા સંઘર્ષ પહેલા પણ થતા હતા, હમણાં પણ થાય છે અને જેનાથી કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા હોય છે અને કહેવાય કે જેટલું ઉત્પાદન થવું એ સમય જ્યારે કર્મચારીઓ હડતાલ પર ઉતરે છે ત્યારે સમયનો બગાડ થાય છે, શ્રમનો બગાડ થાય છે, ઉત્પાદન બંધ થઈ જતું થતું. તો એના કારણે જે ઉદ્યોગની જે ઉત્પાદન ક્ષમતા છે એનામાં ઉપર પણ ઘણી અસર પડતી હોય છે. એટલે એમ કહી શકીએ ભાઈ ઔદ્યોગિક સંબંધોમાં તકદીલી છે એ પણ જે આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસનો જે અવરોધ છે એનો એક મોટા ભાગનો ભાગ એ પણ ભજવે છે.
પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પોઈન્ટ આપણને આપ્યો છે પ્રતિકૂળ ઘટનાઓ. આયોજન કાળ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની છે જેમાં ઔદ્યોગિક વિકાસનો દર ઊંચે લઈ જવાનું તો ઠીક અને જાળવી રાખવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. 1965 અને 1971 પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન કાચો માલ તેમજ વાહન વ્યવહારની સગવડોનો ઉદ્યોગોને ઉપલબ્ધ પુરવઠો ઘટી ગયો હતો. 1973 ખનિજ તેલની કટોકટીને લીધે પેટ્રોલિયમ પેદાશોના વૈશ્વિક ભાવો પર ઉછાળો આવ્યો હતો અને ભારતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધી ગયું હતું. ઔદ્યોગિક પેદાશોના ભાવો વધી ગયા હતા અને તેમની ખરીદીમાં ઓટ આવી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો સમજી શકે કે અમુક એવી પ્રતિકૂળ ઘટનાઓ થઈ હતી કે જેની બહુ ગંભીર અસર આપણા દેશના ઉદ્યોગો પર થઈ હતી અને જેના કારણે આપણા દેશમાં ઘણી બધી વસ્તુઓનો ભાવ વધી ગયો હતો, ઉત્પાદન ખર્ચ વધી ગયું હતું. તો એ પણ કહેવાય કે ભાઈ ઔદ્યોગિક વિકાસનો એક અવરોધ છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ જોવા જઈએ તો નિયંત્રણો અને અંકુશો. તો કે 1955-56 થી લઈ અને 1990-91 સુધી ભારતના ખાનગી ઉદ્યોગો પર સરકારના અનેક અંકુશો અને નિયંત્રણો હતા. બજારોમાં હરીફાઈનું વાતાવરણ ન હતું. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારને ઉત્તેજન મળ્યું હતું. ખાનગી ઉદ્યોગપતિઓ સરકારના અધિકારીઓ અને મંત્રીઓના મોહતાજ બની ગયા હતા. મોટા ભાગનો સમય અને શક્તિ તેમણે અધિકારીઓ અને મંત્રીઓને ખુશ રાખવાની પ્રવૃત્તિમાં વેડફવો પડતો હતો. સરકારી નીતિ નિયમોની જંજાળથી બચવા માટે આ બધું કરવાની તેમને ફરજ પડતી હતી. તો સમજી શકાય છે કે જ્યારે ઉદારીકરણ કે ખાનગીકરણ નહોતું થયું ત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. પછી વિદ્યાર્થી મિત્રો 8મો પોઈન્ટ આપણને આપ્યો છે કે વિદેશી હરીફાઈ સામે સંરક્ષણ. બીજી યોજનાના આરંભથી આયાત અવેજીકરણની નીતિ અપનાવવામાં આવી હતી. આયાત વસ્તુઓની અવેજમાં આવી શકે તેવી વસ્તુ ઉત્પન્ન કરી શકતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયાત જકાતો વધારીને તેમજ આયાત કોટાની નીતિ અમલમાં મૂકીને તેમને વિદેશી હરીફાઈ સામે સંરક્ષણ આપવામાં આવ્યું હતું. પરિણામે ભારતના ઉદ્યોગપતિઓને આંતરિક બજારમાં ઇજારાશાહી પ્રાપ્ત થઈ હતી અને નવી પદ્ધતિઓ અપનાવવાનું કે વસ્તુના ખર્ચમાં ઘટાડો કરવાનું કે તેમની ગુણવત્તા સુધારવાનું પ્રોત્સાહન રહ્યું ન હતું. ટેકનિકલ પ્રગતિ અવરોધાઈ હતી અને ઉદ્યોગમાં આધુનિકીકરણ મંદ પડી ગયું હતું. અને વિદ્યાર્થી મિત્રો આપણને આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જે આપ્યો છે એને આપણે જોવા જઈએ તો નિકાસ સામેના અવરોધો. વિશ્વ વેપાર સંસ્થા એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં હોવા છતાં અમેરિકા જેવા વિકસિત દેશોએ ભારત જેવા વિકાસશીલ દેશોની નિકાસોને અવરોધે એવા બિનજગાતે પગલાં લીધા છે. વિકસિત દેશો હવે પર્યાવરણ, બાળમજૂરી, માનવ અધિકાર જેવા મુદ્દા ઉભા કરીને વિકાસશીલ દેશોમાંથી તેમના બજારોમાં આયાત થતી વસ્તુઓને રોકવાનો પ્રયત્ન કરે છે. વિકાસશીલ દેશોની સરકારની મદદ સબસિડીના સ્વરૂપમાં જેમને મળતી હોય તેવા ઉદ્યોગોની પેદાશોનો પણ તેઓ ડમ્પિંગ બહારના હેઠળ વિરોધ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય કે નિકાસ સામે પણ કેટલા બધા અવરોધો ઉભા થયા છે અને આ બધા જ જે કારણ આપણે જોઈ રહ્યા છીએ એ છે આપણા દેશમાં ભારતમાં ઔદ્યોગિક વિકાસને અવરોધતા બધા પરિબળો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ હતો અને હવે આપણે આ પ્રકરણ પૂરું કરવા જઈ રહ્યા છીએ. હવે ફક્ત ને ફક્ત એક જ ચેપ્ટર તમારા સિલેબસનું બાકી છે જે આપણે આવતીકાલે પૂરું કરી દઈશું. અને આ ચેપ્ટર દરમિયાન તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન, ક્વેરીઝ કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે કોઈ મુદ્દો તમને સમજાતો ના હોય કે ફરીથી સમજવો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે જેટલું શક્ય બને એટલું ઝડપી તમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકું. પરીક્ષા નજીક આવી રહી છે તો બધાને ઓલ ધ બેસ્ટ. એના માટે તૈયારી કરજો અને જે કાંઈ પણ લેક્ચર તમે જોવો છો એની ચોક્કસથી એક નોટ બનાવીને નોંધ પણ કરતા રહેજો.